ચાલો આજે મારી સાથે એક નવો પ્રયોગ કરવા તૈયાર છો ને? આજના પ્રયોગ માટે તમારે શાક લેવા માટે શાક માર્કેટે જવું પડશે. શાકની રેકડીમાંથી તમે વીણી અને સારું શાકભાજી હશે એ જ લેશો. શું કામ એને? કેમ કે એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે સારું છે. એટલે કોઈ પણ ક્યારેય ખરાબ શાકભાજી નહીં લે. કેમ કે એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે એમ જ જીવનમાં પણ સમાજની ગુણોની રેકડીમાંથી સારા ગુણોવાળા વ્યક્તિત્વોને ગોતીને એની સાથે મૈત્રી કરો ને. કારણ કે એ તમારા વ્યક્તિત્વમાં સારા ગુણો અને સારા વિચારોનો વધારો કરી અને તમારા માનસિક સ્વાસ્થ્યને સારું રાખશે. બાકી જો ખરાબ ગુણોવાળા વ્યક્તિત્વ સાથે મિત્રતા કરશો ને તો આજ નહીં તો કાલે એના વિચારોનો સડો તમારા માનસિક સ્વાસ્થ્યને અચૂક બીમાર પાડશે અને એ 100%ની વાત છે. એટલે બહુ જ સાચવીને ગુણોની રેકડીમાંથી પસંદગી કરજો. કારણ કે સહાય સવાલ તમારી અમૂલ્ય માનસિક સ્વસ્થતાનો છે. એટલા માટે